चेतन ने जागृत करना, पड़ती वृत्ति ने स्थिर रखना, दर्शन मात्र थी निर्दोष अपूर्व स्वभाव ने प्रेरक, स्वरूप प्रतीति, अप्रमद संयम, पूर्ण वितराग, निर्विकल्प स्वभावना कारणभूत छेले अयोगी स्वभाव प्रगट करी अनंत अव्यापार स्वरूप में स्थिति करावनार विकार जयवंत वर्तो जयवंत वर्तो। सर्व मंगल मांगल्य सर्व कल्याण कारण प्रधान सर्वधर्मान जयम जयते महादेव्याः कुक्षिरत्नम शब्द जीवितरवात श्रीराजचंद्र वंदे तत्फलोचनदाय प्रभु तत्फलोचनदाय। ओम सजा। અને કદી એવો યોગ થયો છે કે આપણા હાથમાં એ આનંદનો વિષય છે કે એવા તીર્થંકરોનું મંગળ જીવન આપણા હાથમાં છે. આ પુરાણ મહાપુરાણ આપણા હાથમાં છે અને ઘણીવાર એવું લાગે કે બસ આ પ્રભુ આપણી સમક્ષ સાક્ષાત પધાર્યા છે. સ્વપ્ન તો માતાને આવેલા, પણ અહીં તો જાણેકાર પ્રભુ સાક્ષાત આપણી સમક્ષ ઉભા હોય, આરાધનાની મૂર્તિ અને શુદ્ધ ચૈતન્ય ધર્મના ધારક અને આપને પણ કંઈક આત્મ આરાધનાની પ્રેરણા કરતા એવું એમનું મુખારવિંદ આપણને કહી રહ્યું છે કે ખરેખર વિતરાગતા અને એનું જીવન ખરેખર કેટલું મહાન છે. વિતરાગની પ્રતિમાને જોઈએ ત્યારે બહારના ભગવાનની જરૂરત ઓછી જણાય અને આવું જ વિતરાગી તત્વ મારી પાસે છે એની ભૂખ ઉગડે. જ્યારે સિમંદર ભગવાનને જોઈએ, ઋષભદેવને જોઈએ, મહાવીરને જોઈએ, ત્યારે પોતાની અંદર રહેલું જે ચૈતન્ય મહાપ્રભુ એને જોવાની જો તાલાવેલી ન લાગે તો પ્રતિમાને જોયાનું આશ્ચર્ય અને એ મંગલ સમય આપણા માટે કંઈ ઉચિત ન લાગે. એટલે પ્રભુને જોઈને પોતાના પ્રભુ તરફ દ્રષ્ટિ થાય. અને માણસની પ્રવૃત્તિ એવી છે કે જે કુળમાં જન્મે એ કુળના આચાર વિચાર અને ધર્મને લઈને પછી જેમ જેમ મોટો થતો જાય, જેમ જેમ સંસ્કારોથી સિંચાતો જાય, એમ પ્રભુ પાછળ દોડ કાઢતો જાય. એને પ્રભુ જોઈએ, ભગવાન જોઈએ છે અને ભગવાન મળતા નથી. ભગવાન આગળ ને પોતે પાછળ. પણ હજી સુધી ભગવાન કોઈને મળ્યા હોય કે જે ભગવાનની એ શોધમાં છે એ ભગવાન એને મળ્યા હોય એવો કોઈ દાખલો નથી. કે જે ભગવાનની પોતે શોધમાં છે એ ભગવાન ક્યાંથી મળે? કેમ કે રીત ખોટી છે, પદ્ધતિ જ ખોટી છે. પોતાની પાસે રહેલા પરમાત્માને તે ઓળખે તો હજી ક્યાંક મળે, પણ એને તો જે બહારમાં ભગવાન દેખાય છે એ જોઈએ છે તો એ તો સિદ્ધલોકમાં છે, કેટલાક સમોસણમાં છે અને કેટલાક ઓળખાતા નથી, પોતાની દ્રષ્ટિ નથી. તો એની શોધ તો ખોટી છે. અને બીજું એવું છે કે તારાથી ભગવાન ભાગે છે કેમ? અનંતકાળ થયો મળતા કેમ નથી?
એનો પણ આ જીવે કદી વિચાર કર્યો નથી કે અનંત કાળમાં જે કુળમાં જન્મ્યો તે કુળના ભગવાનને પ્રાપ્ત કરવા માટે કેટલીય ચેષ્ટાઓ કરી, કેટલીય ક્રિયાઓ કરી, કેટલાય યોગ કર્યા, તપ કર્યા, જાપ કર્યા. ઓલા તાપસોની જેમ ઊંધે માથે લટક્યો, કામાચીડિયાની જેમ નિશાચર પ્રાણીઓ છે ને આમ ઊંધે માથે લટકે, એમ પણ લટક્યો, પણ પ્રભુ મળ્યા નહીં. કઈક રીસાયા છે આપણાથી એવું લાગે, મળતા જ નથી. ત્યારે આ પુરુષ કે કૃપાળુ દેવ એવા બીજા સંતો, જ્ઞાની, ધર્માત્માઓ એમ કે બારના પ્રભુને જો શોધી તો ભવો ભવ નીકળી ગયા છે અને હજી અનંત કાળ જશે એ પ્રભુ તારાથી રીસાયેલા છે, તારાથી દૂર ભાગે છે, માટે એને શોધવાની માથાકૂટ જતી કર અને અંદર રહેલું જે શુદ્ધાત્મ તત્વ છે એનાથી શોભતું આ તારું દેહ અને આ સુંદર મુખ એને લીધે ખરેખર સુંદર જણાય છે. બાકી તું સુંદર છો માટે સુંદર જણાય છે એમ નહીં, એને લીધે સુંદર જણાય છે. પછી નહીંતર કેટલી વાર રાખશે? આ નટીઓ છે ને ભાઈ, બહુ સુંદર હોય તો એને રાખી મૂકતા હશે મસાલા ભરીને, તો કે ભાઈ આ આટલું સુંદર શરીર કઈ એમને એમ મારી ન ખાય ને. પણ પ્રભુ એ રીત નથી, આખર તો એને પણ માટી થતા એને પણ મારવું પડે છે, અથવા તો રેતીની સાથે, જમીનની સાથે એની વિધિ કરવી પડે છે, અથવા તો કોઈ કુવામાં નાખીને પક્ષીઓનો આહાર કરવો પડે છે. વાસ્તવિક તો એવું છે પ્રભુ કે આ શીતળતાનો તને જેટલો જેટલો અનુભવ થાય છે એ અનુભવ તો તારા શુદ્ધ ચૈતન્યપણે રહેલી પરમાત્મ તત્વની ઝાંખી છે. અને એ પુરાણ આજે આપણા હાથમાં છે. આપણને અત્યારે એ કામનું છે કે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. આપણને આ કરવું છે. સારી વાત છે, ભગવાનને 14 સ્વપ્ન આવે, સારી વાત. અરે માતાને એની માતાને 14 સ્વપ્ન આવે, સારી વાત છે. પણ આપણે તો એ કરવાનું છે, સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ અને સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. આપણને તો એ રત્ન જોઈએ છે. ભગવાનનું રત્ન રહ્યું ભગવાન પાસે, આપણને ભગવાનના રત્નની કાંઈ જરૂરત નથી. ભગવાનનું રત્ન ભગવાનની પાસે, ભગવાનનું કેવળ જ્ઞાન ભગવાન પાસે, ભગવાનનું સમ્યક દર્શન ભગવાન પાસે. મને તો મારા સમ્યક દર્શનથી કામ છે. જ્યાં સુધી હું મને ઓળખું નહીં ત્યાં સુધી બીજાને ઓળખવાની મારી અનાદિથી જે ટેવ છે એનાથી મને બીજું તો કોઈ ન ઓળખે, પણ મેં ભગવાનને ઓળખવામાં પણ અનંત પ્રકારની અનેક અનેક ક્રિયાઓ, અનેક અનેક જાતિઓમાં કરીને ભગવાન મને મળ્યા નહીં. કઈક રીસાયા લાગે છે. હવે એ રીસ ભગવાનની કેવા પ્રકારની છે એ તું શોધે તો તને ખબર પડે કે તારાથી કેમ રીસાયા છે. આજે આપણે મહાવીર સ્વામીની વાત તો આમાં આવી જ જશે, કેમ કે મહાવીર સ્વામીનું જીવન અને બીજા તીર્થંકરોનું જીવન પ્રસંગોમાં ફેર હોય, પરમાર્થ તો એક જ હોય. પછી આપણે નેમનાથ ભગવાનની વાત કરીએ કે ઋષભદેવની કરીએ કે શાંતિનાથની કરીએ, સાંસારિક પ્રસંગોમાં કર્મની વિચિત્રતાઓને લીધે ફેર પડે, પણ પરમાર્થની દ્રષ્ટિએ જો જોવા જાઓ તો ચૈતન્ય મહાપ્રભુ જે અંદર બિરાજે છે અપરાજિતપણે, એ કોઈનાથી પરાજિત થયો નથી. એમ અહીંયા આપણા મહારાજા પણ અપરાજિત છે, એ કોઈનાથી પરાજિત થાય એવા
નથી. રાગથી જરી પરાજિત થયા છે અત્યારે, પણ એ તો ધીરે ધીરે વિતરાગતાનું જે રાગ છે એ પોતાના આત્મ તરફ ઢળશે ત્યારે સંપૂર્ણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને મોક્ષે જશે. એટલે એની કઈ બહુ એમને ચિંતા નથી. આપણે આવીએ મૂળ વાત પર. નિમનાથ ભગવાનની જાન આગળ ચલાવીએ. પછી રાજુલની જાન આવશે. રાજુલની જાન, નિમનાથ ભગવાનની જાન નહીં, એ તો પાછી લઈ ગયા. પછી રાજુલે જાન કાઢી અને એ નિમનાથ ભગવાન પાછળ દોડી અને એ જાન એને મુક્તિને સમ્યક દર્શનની પ્રાપ્ત કરાવી અને મુક્તિ તરફ લઈ ગઈ. તો અહીંયા કે છે કે આ ત્રણેય ભાઈઓ કોણ? પૂર્વ ભાવમાં જે વિદ્યાધરો હતા એવા આ ત્રણેય ભાઈઓ મનોગતિ, ચપલ ગતિ અને ચિંતા ગતિ. એ ત્રણેય ભાઈઓ પૂર્વજન્મની પોતાની વાત સાંભળી વૈરાગ્ય પામી અને જીન દીક્ષા લઈ લીધી. આપણને કોઈ તીર્થંકરે આવીને કે છઠ્ઠા ભવે તારો મોક્ષ છે તો એ દીક્ષા ન લઈએ, કેમ કે હવે છઠ્ઠા ભવે તો છે જ, પછી હવે હું વાંધો. અને ઘણાને તો અત્યારે કેવળ જ્ઞાન છે, કૃપાળુદેવના માર્ગમાં કેવળ જ્ઞાની છે બે ચાર, એમને તો ચિંતા જ નથી, કેમ કે અહીંયા પંચમકાળમાં કેવળ જ્ઞાનને લઈ બેઠા હોય પછી એની તો કઈ ફિકર નથી. પણ અહીં આપણે એવી વાતને બહુ વજન નહીં આપવાનું અને એવી વાત સાંભળવી નહીં અને સાંભળીને શ્રદ્ધા પણ કરવી નહીં, મન ઢીલું કરવું નહીં. ઘણાનું ઢીલું થઈ જાય તો કે સાહેબ અહીંયા તો સમ્યક દર્શને નથી, આપ વાત નથી કરતા ને ત્યાં તો કેવળ જ્ઞાન મળે, 10મું 6મું 7મું 8મું ગુણસ્થાનક મળે. એટલે એ વાત સાંભળીને ઢીલા ન થવું. કારણ કે ઓલી વાતમાં અત્યારે મજા આવે પણ પછી બહુ દુઃખ થાય અને ત્યારે એ દુઃખને કોઈ સંભાળનારો હોય નહીં, સાંભળનારો એ ન હોય ને સંભાળનારે ન હોય, એટલે એની વાત નહીં કરવાની. એ આપણે એટલા માટે કહીએ છીએ. હવે અહીં આ ત્રણેય ભાઈઓ જીન દીક્ષા લઈ અને મુનિ થયા. ખરેખર તો એમનું આગમન જે હતું એ બંને ભાઈઓનું, એ આગમન જ સૂચક રૂપ હતું કે કંઈક નવું થવાનું છે. એટલે કૃપાળુદેવનું એક શબ્દ બહુ વારે ઘડીએ યાદ આવે. કૃપાળુદેવ ને ઘણા પૂછે તો કૃપાળુદેવ કઈ બોલે નહીં અને પછી કે વાની મારી મારી કોયલ, અમે અહીંયા ક્યાં આવી ચડ્યા, આ અમારો દેશ નથી, અમારા માટે તો પરદેશ છે. આવવું નહોતું, સર્વકાળમાં જન્મવાની અમારી જે ઈચ્છા હતી એને પણ અમે તો રોકી લીધી છે, ક્યાંય જન્મવું નથી. આ જન્મ મરણમાંથી તો અમારે હવે સદાને માટે મુક્ત થવું છે. જો કે સર્વકાળમાં જન્મવાની રીતને અમે તો રૂંધી છે, છતાં એક વાર મુમુક્ષુ એમ કે સાહેબ અમારા કલ્યાણ માટે તમારું આગમન છે. એટલે કૃપાળુદેવને સહેજે ચૂપ થવું પડે કે સાહેબ અમારા કલ્યાણ માટે તમારું આગમન છે તમારું. પણ કૃપાળુદેવ પોતાની ભાષા એવી લખે કે તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે. જો હવે બેની વાત શું કીધું, આમાં ફેર પડ્યો કે નહીં કાંઈ? કૃપાળુદેવ એમ કે તમારા કલ્યાણ માટે અમારું આગમન છે અને મુમુક્ષુ એમ કે અમારા કલ્યાણ માટે તમારું આગમન છે. બેમાં ફેર ખરો કે? બહુ ફરક છે પ્રભુ. એકમાં સમર્પણતા છે અને એકમાં જ્ઞાનીઓ પ્રત્યેનો આદર છે અને એકમાં કરુણા છે અને કરુણાની સાથે જ્ઞાનીઓને પ્રેમ છે. ભલે આવ્યા અમે અહીંયા, કાંઈ વાંધો નહીં, તમારું કલ્યાણ અમારા હાથે થવાનું છે. હો દુષ્મ કાળના દુર્ભાગી જીવો, વર્તમાને વિદ્યમાન વીરને છોડી અને ભૂતકાળની ભ્રમણામાં ભટકતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય?
આ એક વાક્યની શ્રદ્ધા તો પ્રભુ કામ કરી જાય. આપણે મહાવીરને મંદિરમાં શોધીએ છીએ, આપણે મહાવીરને સ્થાનક અને ઉપાશ્રયમાં શોધીએ છીએ. હા, એક મહાવીર તમારી પાસે છે અને એક મહાવીર આ જ્ઞાની ધર્માત્માઓ છે. એ મહાવીરને ઓળખે તમારો એકડો ત્યાંથી નીકળી જવો જોઈએ. કેમ કે એ એકડામાં અહંકાર છે, મમકાર છે અને બીજા બી ઘણા દોષ છે કે જે તમને ભગવાનને શોધવામાં મદદ તો નહીં કરી શકે પણ ઉલટાના વિક્ષેપ નાખશે. એવા બી ઘણા બધા સંગાથોને આપણે અહીંયા ભેગા કર્યા છે. એને જેમ બને તેમ શોધીને માર મૂકવા જેવા છે કે જેનાથી ખરેખર ભગવાન તમને મળતા નથી. ભગવાનને બદનામ થવું છે કે આ સ્થિતિમાં આવી જાય? હે, ભગવાનને શું બદનામી ઓરી લેવી છે રસિકભાઈ? કે આ સ્થિતિમાં રહેલા જીવોમાં ભગવાન પ્રવેશ કરે અને એમ બધા કે આ ભગવાન આ ભગવાન, તો કે આવા બધા ભગવાન હોતા હશે? સામા જીવોની શ્રદ્ધા પણ કાચી પડે અને ભગવાનની નિંદાનો એમને પ્રસંગ આવે એવા ઘરમાં, એટલે આ ઘરમાં ભગવાન પ્રવેશ કરતા નથી ને ભગવાનનો પ્રવેશ હોય પણ નહીં. રાગથી ભરેલા, કસાયોથી ભરેલા, દ્વેષથી ભરેલા, શુભાશુભ ભાવથી ભરેલા, પુણ્ય પાપના ભાવથી ભરેલા, અહંકારથી ભરેલા એવાના ઘરમાં ભગવાન જઈને કરે શું? તમે નથી જતા. તમે જાઓ, તમારે બાજુમાં પાડોશી કોઈ એવો હોય અહંકારી, તો એ નીકળવાનો 10 વાગ્યાનો એનો ઘરમાંથી ટાઈમ હોય, તમે 10 માં 10 કમી નીકળો, પેલા નીકળી જવું સારું. મળે એટલે પાછું એની 2 વાત સાંભળવી ને, અને દ્વેષ થાય આપણને. એના કરતા તો એ નિમિત્ત જ ઉભો થવા ન દેવું. જો આપણે નથી જતા તો ભગવાન આવે આપણા ઘરમાં? અલિનભાઈ આવે ઘરમાં? આવા રોગિષ્ટ ઘરમાં, આ અનિષ્ટ ઘરમાં ભગવાન કેવી રીતે આવે? અને છતાં આ અજ્ઞાની હજી ભગવાનની શોધમાં અનેક પ્રકારની ક્રિયામાં તપતો જાય છે કે 4 કરીશ તો મળશે કે 8 કરીશ તો મળશે. ત્યારે વળી કોઈ કે 8 કરો તો મળી જાય. 8 કર્યા તો વળી 8માં ન મળ્યા તો કે 8 ન કરો, તમે 16 ભત્તો કરો, તો 16 ભત્તો કર્યો. પણ ભાતું મળ્યું પણ ભગવાન ન મળ્યા. 17મા દિવસે ભાતું મળ્યું પારણામાં, ભગવાન ન મળ્યા. પછી કોઈ કે માંસ ખમણ કરો, અને સામાયિક અત્યારે 4 કરતા હો તો 8 કરી દો, ભગવાન મળશે. એ કરી જોયું, ભગવાન ન મળ્યા. અટક્યું ક્યાં છે? ભગવાનને અમારે વાંધા ક્યાં છે? ભાઈ વાંધા બીજે ક્યાંય નથી. આ તું ઉપવાસ કરે એનો જે તને અહંકાર છે, ઉપવાસ કરવી સારી વાત છે, પણ એનો અહંકાર કરીને વરઘોડા કાઢવા ને માનપત્ર લેવા એ મારા પ્રભુને પસંદ નથી. કેમ કે કાલે ઉઠીને આ પ્રણાલિકા થઈ જાય તો બધા ઉપવાસ કરે ને બધા માન પોષે ને ભગવાન કે આખર તો એક દિવસ મારી એ સ્થાપના એવી રીતે કરશે તો કે ભગવાનમાં માન હતું ને ભગવાનમાં રાગ હતો ને ભગવાનમાં કસાયો હતી ને આ જોઈ લો કસાયની પ્રતિમા, આ જોઈ લો રાગની પ્રતિમા, એમ કરીને સ્થાપના અમારી એવી કરશે. ઓલો સ્થાપના નિક્ષેપમાં દોષ લગાડશે. માટે ભગવાન કે ના ના હો, આવું મારે કરવું નથી, હું પ્રગટ નથી થતો. બસ એ જાજા જે પુણ્ય પાપ અને તપ જપ કરતા હોય એને ત્યાં હું પ્રગટ નહીં થાઉં તો બચી જાઉં કે નહીં? તો આકાશવાણી થઈ કે ભગવાન તમે બચી જશો, બચી જશો ભગવાન. એમ આપણે પણ પોતાને સુધરવું પડશે, ત્યારે ભગવાન મળશે. તપ જપમાં ભગવાન નહીં મળે. અરે સંયમના 50 વર્ષ દીક્ષાના હોય તોય ભગવાન ન મળે.
કોઈ ન મળે ભગવાન. ભગવાન તો પોતે ભગવાનનું રૂપ ધરી લે અને ભગવાન જેવા કામ કર્યા છે એવા કામ જો પોતે કરે તો ભગવાન મળે, નહીતર ભગવાન ન મળે. પૂર્વભાવના સ્નેહને લીધે અમને પ્રશ્ન ઉઠ્યો કે અમારા મોટાભાઈ ચિંતાગતિ અત્યારે ક્યાં છે? ભગવાનની વાણીથી જાણ્યું કે તમે આ પશ્ચિમ વિદેહમાં અપરાજિત રાજા તરીકે અવતર્યા છો. તે રાજા, તે સાંભળીને અમે પૂર્વભાવના સ્નેહવશ અહીં આવ્યા છીએ. ભગવાનની વાણીમાં આવ્યું. કાલે તમે પૂછતા હતા કે ભગવાનની વાણીમાં ભગવાન એવી એ વાત કરે? મેં કીધું હા કરે, તમારા ભાવને જોઈને કરે. કેમ કે એમને દીક્ષા લેવાનો ભાવ હતો, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી, મોક્ષે જવાની ઈચ્છા હતી, સંસારનું કોઈ પ્રયોજન નહોતું. એટલે ભગવાન જવાબ આપે. પણ તમે ભગવાનને એમ પૂછો કે આ મારી દીકરાને દીકરીને અત્યારે બનતું નથી જમાઈને, તો મારે હવે શું કરવું એમ પૂછો તો ભગવાન નથી. બાકી વાત મોક્ષની કરો છો ને પૂછો છો તો ભગવાન જરૂર જવાબ આપે. એ ઓમકાર ધ્વનિ એકાક્ષરીમાં પણ એવો વિકલ્પ વિનાનો, સંકલ્પ વિનાની આ વાણી સહેજે નીકળે. કેમ કે લોકના કલ્યાણને અર્થે છે ને. તીર્થંકર પરમાત્માની વાણી લોકના કલ્યાણને અર્થે છે. એ દીક્ષા લેવાના છે ત્રણેય ભાઈઓ ભાઈ, અને એમાં એક ભાવિ તીર્થંકર છે, અને ઓલા બે ગણધર થવાના છે આગળ, બે ભાઈઓ. આ ત્રણેય ભાઈઓની જોડી જોઈ, તમે ત્રણ છો, કરો ને કઈ કેવું. તો એ સાંભળીને સ્નેહવશ અમે અહીં આવ્યા છીએ. કેમ કે કૃપાળુદેવનું એક વચન બહુ યાદ આવે છે કે સાચા પુરુષોનો બોધ થવો એ બહુ ભાગ્યની વાત છે. સાચા પુરુષોનો આપણને બોધ મળવો બહુ ભાગ્યની વાત છે. આપણને ન મળે, પુણ્ય ન હોય તો. પુણ્ય ન હોય તો સાચો બોધ બી ન મળે. જી સાહેબ, સત સાહેબ, પછી શું? ક્યાં ગયા? પછી શું આવે? બે ચાર બોલાવે. જી સ્વામી, સત્ય વચન સ્વામી, એમ ન હોય પ્રભુ, એમ ન હોય. હા, કઠણ પડે પ્રભુ, પણ આ કોઈ સંપ્રદાયની વાત નથી પ્રભુ. અહીંયા તો બધા આત્માઓ છે અને બધા વિતરાગતાને પ્રાપ્ત કરવા માટે સંપ્રદાયને છોડીને બેઠા છે. ભાઈ, અહીંયા કોઈ સંપ્રદાય, કોઈ વાળો, કોઈ સંઘ કાંઈ જ નથી. આ બધા ભવ્ય આત્માઓ છે અને બધાએ પોતાનું સંપ્રદાય ને વાળો ને પક્ષ છોડી દીધો છે. નાની પક્ષ ને મોટી પક્ષ ને બધું છોડી દીધું છે. અહીંયા તો હવે પોતાના આત્માનો પક્ષ લઈને બેઠા છે. ભાઈ, આત્માનો પક્ષ લઈને બેઠા છે. બસ અમને હવે એક આત્માનો પક્ષ છે, અને એ આત્માનો પક્ષ જેને પ્રાપ્ત કર્યો અને જેને પડખું સેવ્યું એવા અમારા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવ, આ વવાણિયાના વાણિયા, અમે એને ગુરુ માન્યા છે. હા, એકદમ સાચી વાત છે ભાઈ. આમાં જરીએ અતિશયોક્તિ નથી કરતા. અમને કોઈ ગમે તેટલી મોક્ષની પણ કોઈ લાલચ આપે હવે કે તમને શ્રીમદ રાજચંદ્ર કરતા અમે વહેલા મોક્ષે લઈ જઈશું, કેમ કે અમે દીક્ષાર્થી છીએ, એમણે દીક્ષા લીધી નથી, અને તમને વહેલા મૂકી દેશું મોક્ષમાં, તો એને કહીએ કે પ્રભુ જે વહેલા જવા વાળા હોય એને લઈ જાઓ, અમારે વહેલું ને મોડું કઈ થતું નથી. અમે તો અત્યારે આ પ્રભુને મળ્યા પછી અમને આનંદ છે. તો આનંદનું નામ મોક્ષ છે. અમને તો એ પુરુષને જોઈએ ત્યારથી આમ અંદરથી હિલોરા ઉઠે છે. આનંદના હિલોરા ઉઠે. પ્રભુ શું કરીએ, અમારે ક્યાં મોક્ષની જરૂર છે? જરૂર છે. પરમ કૃપાળુ દેવ બેઠા છે, મોક્ષની જરૂર છે. હાથ ઊંચો કરો જેને જરૂર હોય. કોઈને જરૂર નથી, કોઈને જરૂર નથી. કેમ કે એનું કારણ છે કે મોક્ષમાં તો આખર તો આત્મિક સુખ ને કે બીજું કઈ, કે એના સિવાય બીજું કઈ છે? તો એ સુખ તો અહીંયા એમના દર્શન કરવાથી મળી રહે છે.
એમના વચનો જેમ જેમ બોલતા જઈએ છીએ તેમ તેમ અમૃત રૂપ અમારું આખું આત્મા થઈ જાય છે. સુધારસ પીતા હોઈએ એવું લાગે છે. પછી હું જરૂર મોક્ષે જવાની? વિજયભાઈ કયો શા માટે જઈએ મોક્ષે? જરૂરત જ નથી મોક્ષની અમારે. એમના વચનામૃતનું જયારે જયારે પાન કરીએ છીએ ત્યારે અમૃત પીધો એવો સ્વાદ આવે છે. આમ તરત જ અમી આવી જાય. ગમે તેટલું મોઢું સુકાતું હોય, બરફ ખાઈને કદાચ ગીલું ન થતું હોય, પણ એક વચન ખાઈને ગીલું થઈ જાય. મરચું ખાઈને મોઢામાં પાણી ના આવે પણ પ્રભુનું નામ લઈએ તો પાણી આવે. એક ભાઈને હોસ્પિટલમાં બહુ ગલું સુકાતું હતું, તો અમે ગયા હતા. ઘણા વર્ષ પહેલાની વાત છે, 15 વર્ષ પહેલા. ખાખરના હતા, તમારે મોટી ખાખરના ઓલા મનસુખભાઈ મોટી ખાખરના 15-18 વર્ષ થયા હશે. તો હોસ્પિટલમાં ગયા હતા. નહીં, આ 18 નહીં, પણ વધુ થયા છે. નિવૃત્ત થઈ એને તો 18 વર્ષ થઈ ગયા, એનાથી પહેલાની વાત. તો મોઢું બહુ સુકાતું હતું અને ડોક્ટર વારે ઘડીએ કે હાડનું ઓપરેશન કરાવેલું, વાલ બદલાવ્યો હતો. તો કે બરફનો નાનો નાનો ટુકડો આપતા રહે. પછી મને તો ખબર હતી કે આ બરફનો ટુકડો મોઢું સુકાય એટલા માટે હોય. પછી એમને મેં કીધું આ બરફનો ટુકડો મોઢું સુકાય એટલા માટે લ્યો છો ને? કે હા. મેં કીધું એક તમને હું મંત્ર આપું છું, અમૃતથી ભરાઈ જશે તમારું મોઢું, બરફની જરૂર ન પડે. તો ઓલા બેન કઈ શ્રદ્ધાવાન હતા, કે આપો ને, કે રામજીભાઈ આપતા હો તો તમારા તો મિત્ર છે, આપો. પછી એને કાનમાં કહ્યું, મેં કીધું આ મંત્ર ગણજે. તો કે કોણ છે? મેં કીધું ભગવાન છે. પછી કીધું નહીં એને, બીજું કઈ ન કીધું. મેં કીધું ભગવાન છે, અમને એ મંત્ર આપ્યો છે. અને મેં કીધું અમે તો આખો દિવસ અમારું મોઢું છે ને અમૃતથી છલોછલ રહે છે. મને કે ઘણી વખત થાતું તું તમે મળો બજારમાં ત્યારે કે આમ બૂટડા લીધા કરો. તો મેં કીધું આ ઈ છે. પછી એને કીધું, મંત્ર આપ્યું, બીજી કઈ ખબર નહીં. શ્રીમદ રાજચંદ્ર કે આ બસ મંત્ર આપી દીધો. પણ એને વિશ્વાસ અમારામાં બહુ. મનસુખભાઈ નામ છે ભાઈ, ઓલા નથી ઓલા સુરજીભાઈ ને ઓલા બધા એમના બધા કાકા. હે હા, ઓલો ખીમજી આનંદના પાર્ટનર મૂળજુના. પછી એને મંત્ર આપ્યું કાનમાં. પછી એ બોલવા માંડ્યો. અડધા કલાકમાં બરફ લેવાનું બંધ કરી નાખ્યું. તે હોસ્પિટલમાં હતો 8 દિવસ, ત્યાં સુધી નહીં. પછી ઘરેથી નો ફોન આવ્યો કે મંત્ર કોનો હતો? મેં કીધું મંત્ર આપનાર નો હતો, આપણું ક્યાં કઈ હતું એમ. તો કે એમ નહીં, મને અમારે કે એ મંત્ર આપણો જેને આપ્યો હોય ને રચ્યું હોય ને એમને અમારે દર્શન કરવા છે. મેં કીધું અવસર આવે ત્યારે વાત. એટલે આપણે જરી સહેજ પાકા થયા, પરીક્ષા કરી. મેં કીધું બીજી વખત ત્રીજી વખત આવશે ત્યારે કહેશું, પણ પછી કઈ આવે નહીં. આ તો કામ સીજ્યું, પછી કોણ પૂછા કરે. પતી ગયું. એમ આપણે પણ અહીંયા કૃપાળુદેવનું 8 દિવસ કામ પડ્યું છે, તો ઠીક છે, પર્યુષણ થઈ જશે પૂરા. પછી ભગવાનને આપણે શું લેવા દેવા? અને રોજ ભગવાનને પૂજીએ ને રોજ ભગવાનની સામે બેસા રહીએ તો ધંધા કોણ કરે? આ દુકાનો કેમ એમને એમ ચાલે? થોડું ઘરના ખર્ચે નથી ચાલતા. અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ છે. બરોબર છે ને શાંતિભાઈ? 8 દિવસ ઠીક છે, આપણને ગરજ છે એટલા દિવસ ભગવાન કહેવાનું. આપણે ગરજ મટે તો ઘણી વખત વૈદ્ય વેરી થઈ જાય, કહેવત નથી? ગરજ મટે તો વૈદ પણ વેરી. એની સામે જોતા નથી. અને ઘણા તો એમ કે ડોક્ટરને કોઈ દિવસ આવો ન કહેવો. મેં કીધું અમે તો મર્યા. મેં કીધું ચાલો, અમારે તો બહુ વિટમણા થઈ ગઈ. એટલે અમારા તો જમાઈ ડોક્ટર, હવે એને આવો ન કેવું. મેં કીધું મર્યા, આ તો હું થયું. મેં કીધું હાલું લોક કહેવત છે. મેં કીધું હવે એને આવો નહીં કરીએ તો ખરાબ લાગશે, ખોટું લાગે. એટલે મેં કીધું ભલે કહેતા હોય જેને જેમ કેવું, આપણે આવો એટલું તો કેવું. અને જતી વખતે આપણે કદાચ એમને કહેશું કે પાછા નહીં આવતા એમ કે. એટલે એમ નક્કી કરી લીધું, પેલા આવજો કહેવાનું, પછી જતી વખતે કઈ કહેવાનું નહીં. પણ પ્રભુ એવું નથી ના. આ તો બધી કહેવતો, લોક કહેવતો, કઈ એને પરમાર્થ સાથે સંબંધ તો કેટલો પ્રભુ. આ લોક કહેવતોનું કઈ મેળ ન થાય. તો પૂર્વ ભવના ભાઈ હોવાથી તમને પણ અમારા ઉપર હેત ઉભરાયો. લ્યો, અત્યારે હમણાં ભવના ભાઈ છે એને જોઈને હેત નથી ઉભરાતો, અને આ પૂર્વ ભવના ભાઈને જોઈને એમને હેત ઉભરાયું તો ત્યાં આવ્યા ને દીક્ષા અપાવવા સુધીનું કામ કરી ગયા. લ્યો, કેટલી કરુણા હોય, વિચાર તો કરો.
જ્ઞાનીઓની કરુણાનો કોઈ પાર નથી પ્રભુ. ઓલું પદ બી બોલો છો ને કેટલું મજાનું છે. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. પાર નથી એટલે બે હદ છે જેની કોઈ સીમા નથી. પાત્રતા તમારી હોવી જોઈએ, બાકી એ તો વરસે જ છે. મેઘ વરસે છે વાડમાં, વરસે છે ગામે ગામ, ઠામ કુઠામ ન જુએ એ હવા મોટા નાકા. એક વાર પ્રભુને શ્રીમંદર ભગવાનને વિનંતી કરે છે કે એક વાર મળો ને મોરા સાહેબ. ભાઈ મેઘ વરસે છે, વરસાદ તો રણમાં વરસે, અને લીલું છમ ઉપવન હોય ત્યાંય વરસે, ઘટાટોપ વગડો હોય ત્યાંય વરસે. એને હું વાંધો ભાઈ, એને કઈ કોઈના પ્રત્યે દ્વેષ નથી કે ત્યાં જઈને હું રણમાં વરસીશ નહીં. એમ ભગવાનને ગમે ત્યાં ભગવાન જાય, કરુણા તો અંદરમાં વહે જ છે. પગલું પડે ને કરુણા, અરે જ્યાં એમના પગ પડે ને, એમ કહેવાય છે સમ્યક દ્રષ્ટિની વાત છે. સમ્યક દ્રષ્ટિ તત્વાર્થ આપણે અષ્ટપાહુરમાં લીધું છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની પગની રીત એવી છે કે કોઈક ગાય ભેંસ છાણ મૂકી ગયું હોય ને એના ઉપર પણ જો પગ પડે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનો, તો એ છાણ પર પડેલું પગ પણ પૂજનીય છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એટલો મહિમા છે. એ છાણ પર પડેલા પગલા પણ પૂજનીય છે. અને મિથ્યા દ્રષ્ટિ હોય, 50-60 વર્ષનું આચાર્યપણું હોય, હજારો શિષ્ય હોય, અને કીર્તિ એવી હોય કે એમની સભામાં રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન પણ આવતા હોય અને આશીર્વાદ લઈ જતા હોય, વાસક શેપ લઈ જતા હોય, અને મિથ્યા દ્રષ્ટિ હોય, અને કોઈકે કુમકુમના પગલા પાડવા માટે સોનાની ભૂકી, સોનું આવે ને એની ભૂકી એની સાથે પાથરી દીધી હોય, અને એમના પગમાં ચોટી હોય, તો એ પગ પણ અપૂજ્ય છે. હજારો શિષ્ય હોય તો પણ, અને સમ્યક દ્રષ્ટિ હોય, ઝૂંપડામાં રહેતો હોય, નિર્ધન હોય, સમાજ ઓળખતું પણ ન હોય, કીર્તિ ન હોય, પ્રતિષ્ઠા ન હોય, મોભો ન હોય, કાંઈ જ ખબર ન હોય. નિરાંત કોળીની વાત કરી છે કૃપાળુદેવ. નિરાંત કોળી હતા જાતના, બ્રહ્મ જ્ઞાન લાગી ગયું હતું, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. કોળી હતો જાતનો, આત્મજ્ઞાન થઈ ગયેલું, કૃપાળુદેવને ખ્યાલમાં આવી ગયેલું. તો કૃપાળુદેવે નિરાંત કોળીની વાત પણ કરી છે કે આત્મજ્ઞાની કોળી પણ પૂજનીય, ને અહીંયા બ્રાહ્મણ હોય તો અપૂજનીય, ક્ષત્રિય હોય તો અપૂજનીય, અને વાણિયાને તો પૂજવાનો સવાલ જ નથી કે વાણિયાને ધર્મ તો ખબર નહીં કોઈ ઉગશે કે નહીં ઉગે. એટલે કૃપાળુદેવનું અડધું અંગ વાણિયાનું અને અડધું અંગ હતું, કોનું હતું અડધું અંગ? વેદાંતનું હતું. એવા કૃપાળુદેવના 2 અંગ હતા. કેમ કે નાનપણમાં એમના ઘરમાં રામાયણ અને મહાભારત અને કૃષ્ણના પાઠ થતા ગીતાના. રાજી થવા જેવું છે ભાઈ. વાણિયાને જરી થોડું દુઃખ લાગે એવું છે, પણ અહીંયા તો જે છે એ કહેવાય. એટલે કૃપાળુદેવના આમ 2 અંગ, જમણો ને ડાબો, બંનેનો કૃપાળુદેવને અભ્યાસ, એટલે એમને આત્મજ્ઞાન થાય. પ્યોર વાણીઓ હોય સાચો એને ન થાય, કેમ કે વાણીઓને ભક્તિ નથી ઉગતી. શું કરે? ક્ષત્રિય, શુદ્ર, બ્રાહ્મણ અને પછી નાની નાર, આ ચારણ. હા, એ તો ચારણ ને એની વાત. હા, બોલો શું કરે? ત્યાં તો ના પાડી છે કે વાણિયાને ધર્મ ઉગવો બહુ કઠણ છે. એટલે તો આપણે પહેલા જ અહીંયા બહાર બોર્ડ મૂક્યું છે કે હું વાણિયો નથી, હું આત્મા છું.
એવા ભાવ લઈને આ આશ્રમમાં હું પગ મૂકું છું. હું જૈન નથી, હું આત્મા છું એવી માન્યતા કરીને હું આ આશ્રમમાં સાધના માટે પ્રવેશ કરું છું. સમજાણું? હું જૈન નથી. હા પ્રભુ, હું જૈન નથી, હું આત્મા છું. એમ મારા જ્ઞાનના અભિપ્રાયથી નિર્ણય કરીને હું અહીંયા સાધના કેન્દ્રમાં પ્રવેશ કરું છું. વાંધો નહીં ને? બરોબર છે ને? એકદમ ઠીક છે ને? હા, બસ તો ઠીક. હા, પૂર્વ ભવના ભાઈ હોવાથી અમારા ઉપર તમારો હેત ઉભરાય. જીવ નિત્ય હોવાથી પૂર્વ ભવના સંસ્કારો તેનું કામ કર્યા કરે છે. જીવ પર્યાય અપેક્ષાએ એવો છે અનિત્ય અને ધ્રુવ અપેક્ષાએ નિત્ય છે. તો એવો નિત્ય આત્મા હોવાથી જેટલા સંસ્કારો પૂર્વમાં જેવા મેળવ્યા હોય તેવા ઉદય આવે અને તે પ્રમાણે કાર્ય થાય. પણ એ કાર્ય થવામાં મારી સંમતિ એટલી કે મારું જ્ઞાન એને અશુભ કાર્ય હોય તો આ મારું નથી એમ કરીને ન સ્વીકારે, અને શુભ કાર્ય હોય તો એને સ્વીકાર કરે, અને એવા શુભ કાર્યના ઉદયરૂપ વિધિથી હું મારા શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી એવો નિર્ણય કરે, તેને અહીં શુદ્ધાત્માની પ્રાપ્તિ મોડી વહેલી થાય છે. એને અહીં કહેવાય છે સંસ્કાર. પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે ઘણા કાળ સુધી ભોગવ્યા, હવે તેમાંથી વિરક્ત થાવ એમ બોધ આપે છે. કોને? અપરાજિત રાજાને. તો કે ઘણું તમે ભોગવ્યું છે, હવે તમે દીક્ષિત થાવ. હવે તમારું આયુષ્ય માત્ર 1 મહિનો બાકી રહ્યું છે. એમ અપરાજિત રાજાને એમના પૂર્વના 2 ભાઈઓ મનોગતિ અને ચપળગતિ આવી રીતે એમના આયુષ્યની વાત કરે છે કે 1 મહિનો આયુષ્ય તમારું બાકી રહ્યું છે, તો એમાં તમારું શીઘ્ર આત્મકલ્યાણ કરી દો. આપણને કોઈ કહે કે તમને 1 મહિનામાં મરવું છે, નક્કી તમારી હસ્તરેખા કહે છે કે 1 મહિનાનું આયુષ્ય છે, તો ધર્મ ધ્યાન કરો કે આર્ત અને રૌદ્ર ધ્યાન થાય? ધર્મ ધ્યાન ન સૂજે હો. આર્ત અને રૌદ્ર બધું ભેગું કરે, સમેટે, આમથી તેમથી, આમ આખો દિવસ જો તો 1 મહિનો ઘાટપડ જેવો આવી જાય, પાગલ થઈ જાય. એક 1 મહિના પછી જવું છે, ત્યારે અહીંયા તો 1 મહિના પછી તમારે જવું છે, તો એમ બોધ આવ્યો કે શીઘ્ર આત્મકલ્યાણ કરો. એટલે શું મૂર્તો? તો કે જ્ઞાનીઓનો જે દેહ છે ને, એ પૂર્વ કર્મ ઉપાર્જન કરવા માટે પણ છે, અને જે કઈ કર્મ આવે છે એમાં નિવૃત્તિ કરવા માટે પણ છે. બંને માટે છે, બંને કાર્ય કરવા છે. અને પછી શું? તો કે પોતાના આત્મા પર જ્યારે બીજા જીવોની અનુકંપા વરસે છે, હવે અહીંયા વરસી અનુકંપા 2 મુનિઓની, તો એને ઝીલવાની પોતાની એટલી સંસ્કારની એટલી તૈયારી પણ હોય છે, બધું હોય છે. તો એમણે ગ્રહણ કરી લીધું, અને પોતાના પૂર્વભાવના ભાઈ એવા તે બંને મુનિવરોના મુખેથી પોતાના પૂર્વભાવની આત્મહિતની વાત સાંભળતા રાજા અપરાજિતને ઘણી પ્રસન્નતા થઈ, બહુ રાજી થયા કે મને તમે ચેતવ્યો. 1 મહિનાનું મારું આયુષ્ય અને તમે મને ચેતવ્યો, બહુ સુંદર. ખરેખર આપ મારા સાચા હિતસ્વી બંધુ છો, અને પૂર્વ ભવના સ્નેહ વશે મારા ઉપર તમે ખૂબ ઉપકાર કર્યો છે. એમ મુનિરાજે પરમ વાત્સલ્ય દ્રષ્ટિથી કહ્યું, હે રાજન, તમે અમારા પૂર્વ ભવના ભાઈ જ નહીં, પણ એક ભાવિ તીર્થંકર પણ છો. વધારાની વાત કરી. ઓલા બંને ભાઈઓએ મનોગતિ અને ચપલગતિએ અપરાજિત રાજાને કહ્યું કે માત્ર એટલું જ નહીં, પણ તમે તો એક ભાવિ તીર્થંકર છો, અને 5મા ભવે આ ભરત ક્ષેત્રના 22મા નેમના તીર્થંકર તમે થશો. આવું ઉત્તમ ભવિષ્ય ભાંખીને અને રાજાને આશીર્વાદ આપીને
તે મુનિવરો પૂર્વ વિદેહ ક્ષેત્રમાં વિહાર કરી ગયા. મુનિવરોના મુખેથી પોતાના મોક્ષની વાત સાંભળી રાજા અપરાજિતને જે આનંદ થયો તેની સી વાત. સમોષણ છે, સમોષણમાં ભગવાનની વાણીમાં એમ આવ્યું હોય કે અહીંયા બેઠેલા આ બધા જીવોમાં ઘણા જીવો મોક્ષે પણ જવાના છે અને એમાં થોડાક તીર્થંકર પણ ભાવી બેઠા છે, તો એ સભાને કેટલો આનંદ. હા, અને આ તો ધર્મ સભા છે, પણ જયારે રાજસભા હોય, સામાજિક સભા હોય, ત્યારે ત્યાંના નેતા એમ કે बहुत खुशी की बात है, आज की ये सभा में मैं कहना चाहूंगा कि यहाँ करोड़पतियों की संख्या ज्यादा है, तो हमें उम्मीद है कि आते हुए इलेक्शन में उनका अनुदान हमें मिलेगा. ત્યાં તાળીઓના ગગડાટ પડે અને રૂપિયા લખાવે. એ સભા આ નથી. અહીંયા કાંઈ જોઈતું નથી. 500,000 ઠીક છે, એટલા બધા તો હવે તમે 8 દિવસ આવો તો આમ ગામમાં જાઓ તો ઘીના ચડાવવા લ્યો તો એટલા તો થઈ જાય. એટલે એની કઈ ચિંતા નથી, પૈસા તો જોઈતા જ નથી. કેમ કે કૃપાળુદેવે પહેલા જ કહી દીધું, અતિ નિર્જરતાવણ દામ ગ્રહો ભજીને ભગવંત ભવંત લહો. તો મને ક્યાં લોભ ઓછું કરવાનું તો કૃપાળુદેવ કહેતા નથી કે વગર પૈસે પણ ધર્મ થાય તો હું કામ લોભ ઓછો કરવો, ભલે ને રહ્યો ક્યારેક વળી કામ આવશે. આ નહીં સમજાણું. ઠીક. એટલે અપરાજિતને જે આનંદ થયો તેની સી વાત. મોક્ષાર્થીને મોક્ષ કરતા પ્રિય વસ્તુ બીજી કઈ હોય. જે સભામાં કૃપાળુદેવે એમ કહ્યું, ખંભાતની સભામાં, પરમ સુદ પ્રભાવક મંડળની સભામાં જ્યારે કૃપાળુદેવના મુખેથી આ વાત આવી કે આ અમે જે માર્ગ કહીએ છીએ એ માર્ગથી અને એના વચનોથી ઓછામાં ઓછા 10 જીવો, 10,000 જીવો મોક્ષને પામશે, એમ જયારે કૃપાળુદેવની વાણીએથી આ વાત આવી ત્યારે સભામાં જે આનંદ હતો એ આનંદ કોઈ કહી શકતો. એમ અહીંયા ભગવાનની વાણીમાં અપરાજિત રાજા એમ કે છે અને કૃપાળુદેવની સાક્ષીએ કે છે કે અહીં બેઠેલા સામે જીવો પણ એમાં બધા જીવોનું કલ્યાણ મોડું કે વહેલું થવાનું છે. મોક્ષ લક્ષ્મી એમની વરમાળા લઈને ઊભી છે. નક્કી એમનો મોક્ષ થશે, કેમ કે એ જીવો સાચા ગુરુને પકડ્યું છે, માટે એમને નક્કી છે. બોલો તમે હસશો કે શું કરશો? કઈ ક્રિયા કરશો અત્યારે? કે મારા નાથની વધાઈ, કે મારા રાજની વધાઈ, શરણાઈ સુરનો બસવાજે, આજે મહાવીર સ્વામીનું ગર્ભ કલ્યાણક દિવસ છે અને એ સભામાં કૃપાળુદેવ એમ કહે છે કે અહીં બેઠેલા ઘણા જીવોનું કલ્યાણ થવાનું છે. ઘણા શું કામ, પ્રભુ બધાનું કલ્યાણ થવાનું છે. આવી વાત જયારે આવે ત્યારે કયો જીવ હર્ષથી નાચી ન ઉઠે?
હે, અને મારા રાજની વધાઈ નગાય. આપણા સપના ઉતર્યા, પહેલું સપનું ઉતર્યું, મોક્ષે જવાનું. ઓલા 14 માંથી આ 15મું, કે જે ક્યાંય નહીં વાગ્યું હોય એ અહીંયા વાગ્યું. જી બોલવું છે. તો એ સાંભળીને રાજા અપરાજિતને જે આનંદ થયો તેની સી વાત. મોક્ષાર્થીને મોક્ષ કરતા બીજું શું પ્રિય હોય પ્રભુ? એમ ભક્તિ કરનારને કૃપાળુદેવ સિવાય બીજી કઈ વ્યક્તિ પ્રિય હોય? અરે ભગવાન પણ નહીં, કેમ કે ભગવાનની ગહેરાઈ તો આ પુરુષે બતાવી, માટે ભગવાન કરતા પણ આ પુરુષ આપણને વધુ પ્રિય છે. એટલે અહીંયા જે ભક્તિ થાય એ કોઈ ભક્તિનો રંગ જુદો હોય, એનો રાગ જુદો હોય, એનો રંગ જુદો હોય, એનું અંગ જુદું હોય. રાજાનું ચિત્ત મોક્ષને સાધવા ઉત્સુક બન્યું. રાજપાટ છોડી તરત જ ગયા. મારું બેટું અહીંયા ઘર નથી છોડતું ને આ રાજપાટ છોડી. કેટલા ગામ છોડે, કેટલા સીમાડા છોડે, કેટલા બીજા ખંડણી ભરનારાઓ રાજાઓ છોડે. અહીંયા મારું આટલું નાનું ઘર નથી છૂટતું 10 બાય 20 નું. એમણે રાજપાટ છોડી દીધું. હવે વાત કરતા રાજપાટ છોડી દીધું અને જૈન સાધુ થઈ ગયા. આ તો ગજબ કરે છે. ક્યારેક આપણને એમ લાગે કે કઈ એવું મશીન નાખ્યું હશે જન્મતાને કે આ વૈરાગ્યથી આવા બધા ભરાઈ જતા હશે. વાતમાં વૈરાગ્ય આવે, દીક્ષા લે, છૂટા પડે અને સમોસણમાં જાય, કેવળ જ્ઞાન થઈ જાય ને મોક્ષે વયા જાય. ગજબ કરે. પેલા ભરત ચક્રવર્તીના 1 લાખ દીકરા, ભરત ચક્રવર્તીના 1 લાખ દીકરા, તે બધા સોનાના દડાથી રમતા ને તેમાં 5-50 તો ઓલા દરવાન મૂક્યા હોય એમને વયા ન જાય સમોસણમાં, એટલા માટે. અને છતાં એ દડો ત્યાં સમોસણમાં જાય અને અહીંયાથી પાછો ના આવે. એ છોકરો પાછો ના આવે ને દડો પાછો ના આવે. અને ભરત મહારાજાને ખબર આવે કે ઓલો તમારો નાનો 8 વર્ષનો આપણો એ ગયો ત્યાં ભગવાનના સમોસણમાં દાખલ થયો, ભગવાનને જોયા, વૈરાગ્ય થયું, દીક્ષા લીધી અને કેવળ જ્ઞાન થઈ ગયું. અરે કઈ જવા કેમ દીધો? તો કે જવા તો ન દીધો પણ દડો ગયો ને એ પાછળ વયો ગયો. 1 લાખ દીકરા એમને એમ વયા ગયા અને બધાએ દીક્ષા લઈ લીધી. આપણે તો જરી છોકરો કઈક 17-18 વર્ષનો થાય અને ધર્મમય પ્રવૃત્તિ કરે તો મા બાપને ડર લાગે કે કાલથી સાલું દુકાને નહીં આવે ને મુશ્કેલ થશે, ઉપાધિ થશે, બીજું કઈ નહીં. એટલે એને પછી કહી દે કે જો ભાઈ બહુ જાજુ નહીં, ઠીક છે, જરા વાંધો નહીં, પણ બહુ એ મય નહીં થઈ જવાનું કશે, એ મય નહીં થઈ જવાનું, નહીતર પછી અટકશે બહુ કામ, પછી દુકાન કોણ સંભાળશે? અત્યારે માણસો મળતા નથી એટલે પછી બહુ નહીં એમ કે ધર્મમય જીવન કરવું. અહીંયાની એક દીકરીનું સગપણ આવેલું ભાઈ, તો ઓલા વેવાઈને ખબર પડી કે તો ત્યાં કૃપાળુ દેવની સાથે કુકમામાં બંધાયેલી છે, તો સામાવાળાએ ના પાડી દીધી. તો કે એ છોકરી અમને કામે ના આવે, અમારે તો ઘર સંભાળવું હોય ને કઈક 2 પૈસા કમાવી લાવે ને એ બેસી જાય કુકમાં, વર્ષમાં 4 વખત. સગપણ ન કર્યું, બીજું બધું કે બરોબર છે, પસંદ છે અમને બધું, પણ આ વાત અમને ન ગમે કે ઈ ન ચાલે. અમે તો ઘર સંભાળે એવી જોઈએ, ધર્મ સંભાળે એવી નહીં. હવે હું કરે પણ સાચી બનેલી વાત છે શાંતિભાઈ, અહીંયાની વાત છે, અહીંયાની. અને હજી હમણાંની વાત છે, 12 મહિના 2 વર્ષ પહેલા. અને ના પાડનારી પ્રેમજીભાઈ ના પાડોશી, એ વળી તમને કહી દે, નામ નથી લેતા પણ પાડોશી પ્રેમજીભાઈ ના પાડી દીધી કે નહીં, એવી છોકરી અમને ન જોઈએ કે જે ધર્મ સાથે જોડાયેલી હોય. અમને તો એવી છોકરી જોઈએ કે કામ કરે અને 2 પૈસા રડી પણ લાવે. એમ અહીંયા બાપને એમ કે દીકરો બહુ ધર્મ કરશે અને અહીંયા જો ચોટી રહેશે તો મને કામ નહીં આવે એમ કરીને ડરે. અને અહીંયા તો એને તો સોંપી દીધું બધું દીકરાને અને પોતે નીકળી ગયા. એ પછી શું થશે આનું આપણે રાજનું કઈ ચિંતા નહીં. જૈન સાધુ થઈ ગયા, રાજપાટ છોડી દીધું અને ઉત્કૃષ્ટ સંન્યાસ ધારણ કરીને 1 મહિના સુધી ઉત્તમ આરાધના કરી લ્યો. બસ 1 મહિનાનું આયુષ્ય અવધિ આપી હતી, બીજો દિવસ પણ નહીં, પત્રિકા એને છપાવી
અમને તો પત્રિકા તો છપાવે, વરઘોડા કાઢે દીક્ષાના, વર્ષીદાન કરે, એ પણ ન કર્યું, કાંઈ ન કર્યું. લ્યો બસ આ તો નીકળી ગયા એમને. ગજબ કરે છે. એમ 4 દિવસ અહીંયા આવીએ તો સતત ત્યાં એમ ચિંતા રહ્યા કરે. એમનું તું ઘર કેમ હશે? તું અમે તો 4, 6, 8 વખત 10 વખત તો ફોન કરી લીધું, કોઈ ન હોય ઘરે. પણ ઘંટી વાગે ત્યાં ઘરમાં કોઈ નથી, બંધ છે ઘર. પણ ત્યાં એલાર્મ વાગે ને, ઓલું એલાર્મ નહીં, સોરી, આપણે ઘંટી અહીંયા નંબર જોડીએ ને તો ત્યાં ઘંટી વાગે. ઘંટી વાગે તો એમ થાય કે હાસ ઘંટી વાગી, ઘરે જઈ આવ્યા. હા, સારું લાગે, બહુ આનંદ થયો. સારી કાંઈ હશે ને અમે હસીએ બને, હા ઘરે જઈ આવ્યા, ઘંટી વાગી તો ઘરે. અમારી વાત છે. હા, બીજા કોઈ ઓલું કઈ નહીં કરવાનું, તો અમારી સાચી બનેલી વાત છે. તો કે ઘરે જઈ આવ્યા. 2 જણા રહ્યા ને એટલે જરૂર મમતા વધુ ત્યાં રહી. 2 જણા રહ્યા. તો ઉત્કૃષ્ટ સંન્યાસ ધારણ કરીને 1 મહિના સુધી ઉત્તમ આરાધના કરી અને સમાધિ પૂર્વક દેહ છોડીને 16માં અચ્યુત્ય સ્વર્ગમાં ઇન્દ્ર થયા. ભાઈ, આ વિતરાગ માર્ગે ચાલનાર અને આજ્ઞાએ પ્રવર્તનારનું ચોક્કસ કલ્યાણ થાય છે. ચોક્કસ. આ વિતરાગ માર્ગે ચાલ્યા, એના પંથે પડ્યા, એ મુનિઓની આજ્ઞા માની, શિરોમાન્ય કરી. મુનિઓએ જે વાત કરી તે ખોટી ન લાગી, સત્ય લાગી. પોતાને એટલી પાત્રતા હતી. જો પાત્રતા ન હોય તો પણ મુનિની વાત ખોટી પણ લાગે, પણ એ પોતાની પાત્રતા થઈ ગયેલી એવી, તો મુનિઓની વાત સત્ય માની. 1 મહિના સુધી આરાધના કરી, સમાધિપૂર્વક દેહ છૂટ્યો અને 16માં અચ્યુત્ય સ્વર્ગમાં ઇન્દ્ર થયા. આ બધું વિતરાગ માર્ગે ચાલનારને, સહેજે સહેજે અને એની આજ્ઞાએ વર્તનારને ચોક્કસ કલ્યાણ થાય છે. એમનું ચોક્કસ કલ્યાણ થાય છે. અચ્યુત સ્વર્ગના દિવ્ય વૈભવો વચ્ચે તે ધર્માત્મા ઇન્દ્રે 22 સાગરોપમના અસંખ્ય વર્ષો વિતાવ્યા. ઓહો, 22 સાગર. કેટલો લાંબો કાળ જાય તેનો કોઈ હિસાબ નથી. અનંત નહીં, પણ માપ ખરું, પણ અનંત થી કઈ ઓછું તો નહીં છે. એટલો માપ આવી જાય એમાં. હે, આમ ભલે અનંત ન કહેવાય, કેમ કે મર્યાદા આવી ને 22 સાગર પમ, પણ બહુ લાંબો કાળ ભાઈ, બહુ લાંબો કાળ. કેટલાય વચમાં તીર્થંકરો થઈ જાય, હજી ત્યાં બેઠા હોય, પણ કરે શું આખો દિવસ? સવાલ તો એ છે કે દેવ થયા અચ્યુન્દ્ર ઇન્દ્રમાં, તો 22 સાગરપમની સ્થિતિમાં કરે શું? તો કે એકલી ધર્મ ચર્ચા કરે, આખો દિવસ સત્સંગ જ કરે, 24 કલાક સત્સંગ, બસ બીજું કાંઈ ન કરે. બહુ મોટી વાત છે. આપણને એમ લાગે કે આવું કેટલા દિવસ થાય? હે, અને સરસ જો મજાની વાત એ છે કે દેવલોકના 2 કલાક અને અહીંયા ભારત વર્ષના 100 વર્ષ થાય. અહીંયાના 100 વર્ષ, ત્યાંના 2 કલાક. એવા 22 સાગર. શાંતિભાઈ, હિસાબ ખ્યાલ આવે છે? અહીંયાના 100 વર્ષ ભારત વર્ષના અને દેવલોકના 2 કલાક, માત્ર 2 કલાક થાય. એવા દેવલોકનું 22 સાગરોપમનું આયુષ્ય. કેમ કરવું? હે, કેટલા દિવસ થયા તમને આવે? હા, 8 દિવસ થયા. કેટલા દિવસ થયા? આપણે જોઈએ તમને. હા, શું કરે પ્રભુ? હા, એટલા માટે પૂછીએ છીએ કે અહીંયા આપણને દિવસ ગણીએ છીએ. 27ની ટિકિટ છે, કોઈ કે 28ની છે, કોઈ કે 29ની છે. હે, પણ જુઓ આ સ્થિતિ પ્રભુ. એવા 22 સાગરની સ્થિતિ, એમાં અસંખ્ય વર્ષો વિતાવ્યા, પરંતુ ત્યાંય તેઓ બાહ્ય સુખોમાં એવા મુગ્ધ નહોતા બન્યા. નહીં તો દેવલોકમાં તો ઘણું સુખ હોય ભાઈ.
ઘણું સુખ હોય. ધારે ઈ કરી શકે, ધારે ત્યાં જઈ શકે. એમનું તો દેહ પણ એવું હોય કે ગમે ત્યાં એક સેકન્ડની અંદર તો જવું હોય તો અહીંયા આવી જાય. મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકરો વિચરે છે, ત્યાં ચાલ્યા જાય, ત્યાં ભગવાન પાસે બેઠા રહે, મનુષ્ય થઈ જાય, એવા તો નાની માખ થઈ જાય, કંઈક નાના જંતુ જેવા થઈ જાય, ઇન્દ્ર જેવું મોટું રૂપ લઈ લે, 500 ધનુષની ભગવાનની કાયા કરી લે, અને સમોસણ ભગવાનનું રચીને બેસી જાય તો કે હું ભગવાન છું, મને તમે બધા પગે લાગો. આવા નાટક કરે, ઇન્દ્રાણીઓને બોલાવી દે. હવે ઇન્દ્રાણીઓનું ત્યાં ખરેખર જે નાચ ચાલે ને તો હિસાબ કરો, આ 2 કલાક અહીંયા 100 વર્ષ જાય, અહીંયા 100 વર્ષ જાય ત્યારે 2 કલાક. હવે ત્યાં 100 વર્ષ ત્યાં નાચ ચાલે. હવે આમ હિસાબ કરજો કેટલા કલાક થાય અહીંયાના, આપણા દિવસો કેટલા થાય અહીંયાના, કેટલા થાય હિસાબ કરો. હિસાબ કરીને કેજો ને જરા આંકડા. 100 વર્ષના 36,000 દિવસ, અને પછી એવા 100 વર્ષ એટલે કેટલા? 3,60,000 થાય. એટલા વખત તો નાટક ચાલે. 36 લાખ દિવસ નાટક ચાલે. તમારે એક જગ્યાએ બેસીને એ નૃત્ય જોવું, પણ ત્યાં ન જાય. એ પોતામાં બસ ભગવાને કહેલા અને પોતાના આત્મામાંથી પ્રગટ થયેલા એવા તત્વ, જીવ અજીવ, પાપ પુણ્ય, આશ્રવ સંવર, નિર્જરા બંધ, મોક્ષ વગેરે, અને બીજા હે જ્ઞે ઉપાદે અને બીજા ઘણા બધા તત્વોની વાત આટલા વર્ષો સુધી કર્યા કરે. તેમાં એક વાત બીજી વખત ન આવે. એમને એટલી બધી તત્વની મીઠાશ વર્તે કે બસ ઓલું નૃત્ય, ભગવાનનું સમોષણ બધું જતું કરે. ભગવાનના સમોષણમાં ન જાય, પણ કોઈકની દીક્ષા હોય તો જાય. દીક્ષા હોય ને એમને ખબર પડે, ઉપયોગ મૂકે. ઉપયોગ શા માટે મૂકે ખબર છે? એ કેમ ઉપયોગ મૂકતા હશે? ઉપયોગનું શું અર્થ? 6 કેન્દ્રો એમના સતત જાગૃત થયા હોય એટલે ગમે ત્યારે ઉપયોગ મૂકી દે. આપણા કેટલા જાગૃત છે? 2. અને આ 6 કેન્દ્ર જાગૃત હોય અને જેના 7 કેન્દ્રો જાગૃત હોય તેને કેવળ જ્ઞાન કહેવાય ને એનું નિર્વાણ નિયમથી થાય. આ બધું મજાનું છે. કેવળ જ્ઞાન કોને કેવું? તો કે એકલું જ્ઞાન. પણ કઈક આગળ કયો ને તો કે આ જો એમના 7 કેન્દ્રો ચાલુ થઈ જાય એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ અને નિર્વાણ સુધી એ જીવ જઈ શકે. બાકી આ દેવોને બધાને 6 કેન્દ્ર. ઉપયોગ મૂકવું એટલે 6 કેન્દ્ર હોય જ. બધું દેખાય. ઉપયોગ મૂકે એટલે બધું હાથમાં દેખાયો. જેમ કૃષ્ણના મુખમાં આખી સૃષ્ટિ દેખાઈ હતી. બરોબર, સાચી વાત છે. આમાં જરા કોઈ બંડલ નથી. હા, સ્ટ્રાઇક સમકીતી હતા અને એમના 5 કેન્દ્રો ખુલ્લા હતા. આમના 5 કેન્દ્રો ખુલ્લા હતા કૃષ્ણના. અને બીજું ઘણું બધું હતું. ક્યારેક અહીંયા આવશે તો વાત કરશું. વળી અહીંયા આવશે, પ્રસંગ આવશે. કેમ કે નિમનાથ ભગવાન છે ને એટલે પ્રસંગ તો આવવાનો કૃષ્ણ મહારાજનો. હા, ચૈતન્ય વૈભવને ભૂલી જાય અને ચૈતન્યના અતિન્દ્રિય સુખ પાસે ઇન્દ્રલોકના સુખો પણ તેમને તુચ્છ લાગતા હતા. કઈ સુખ નહોતું લાગતું ત્યાં. પોતાના આત્મામાં જેટલો સમય રહે તેટલો સમય સુખ, અને બાકી બધું બસ ધર્મ ચર્ચામાં. તેથી મોક્ષ સુખ માટેની તેમની સાધના ચાલુ જ હતી. અને ભાઈ આ તો એવું હતું કે તીર્થંકર થવાના છે, એટલે એમની તો મલ્ટીપ્લાયની સ્થિતિ ઘણી મોટી હોય. આત્માના સુખની, ચૈતન્ય મહાપ્રભુની, આત્માના અનંત ગુણોની બધું મલ્ટીપ્લાય થતું જ હોય. કેમ કે તીર્થંકર થવું છે. સાચું અચ્યુત પદ તો સિદ્ધ પદ છે એમ સહેજ વાત કરે છે અહીંયા હરિવંશ. એમ જાણનારા તે અચ્યુતનિદ્ર આયુ પૂરું થતા અચ્યુત્ય સ્વર્ગમાંથી ચ્યુત થઈ ગયા ને મનુષ્ય લોકમાં અવતર્યા. આ 22 સાગર આટલી ઘરમાં પૂરું થઈ ગયું. આ 22 સાગર નું અત્યારે પૂરું થઈ ગયું આયુષ્ય. જો તો ખરા ઝડપ કેટલી છે. આ મનની ઝડપ છે. આ મનની ઝડપ. આટલી વારમાં 22 સાગર પૂરા થઈ ગયા કે નહીં?
ભાવિસાગરનું આયુષ્ય પૂરું થઈ ગયું કે નહીં? અને પાછા અહીંયા પૂર્ણ કરી અચ્યુત્ય સ્વર્ગમાંથી પણ ચ્યુત થઈ ગયા અને મનુષ્ય લોકમાં અવતર્યા. હવે ભગવાન નેમિનાથનો ત્રીજો પૂર્વ ભવ, હસ્તિનાપુર નગરી અને એમાં સુપ્રતિષ્ઠ રાજા. હસ્તિનાપુર નગરી આટલી નહીં હો, આ દેખાય એટલી નહીં હતી, રશિયા સુધી હતી. અહીંયા રશિયા સુધી હતી. એટલો વિસ્તાર હતો. અને અયોધ્યાનો વિસ્તાર અમેરિકા ઉપર કેનેડા ને એનાથી પણ ઘણું આગળ હતું અયોધ્યા. અત્યારે રામની અયોધ્યા આટલી કે છે એ નહોતી કાંઈ. આટલુંમાં રામરાજ હોય અને એ માટે કઈ ઝઘડા થાય તો તું બે તમાચા મારીને લઈ લેવાય, કેટલી વાર લાગે? આટલા યુદ્ધ ન કરવા પડે. એ પણ એટલું મોટું હતું વિસ્તાર, ઘણું મોટું હતું. તો અહીં હવે ભગવાન આપણા ચારિત્ર નાયક અચ્યુત્ય સ્વર્ગમાંથી મનુષ્ય લોકમાં અવતર્યા છે. બસ હવે જલ્દી જલ્દી એકદમ નિમનાથ ભગવાનના ભવમાં આવી અને આપણને લીલા લહેર કરાવશે. ગિરનારના પહાડ ઉપર સમોસરની રચના કરશે. આપણે બધા ત્યાં પૂર્વે હતા એટલે આપણને ફરી અહીંયા પાછો આજે યોગ થયો છે એ કથાને સામુદાયિકમાં શ્રવણ કરવા માટે. એટલે ફરી પાછા આપણે ભેગા થઈશું. એમ ભેગા થતા જઈશું. એમાંથી થોડા થોડા જીવોની પાત્રતા થતી જઈશે, છૂટા થતા જશે. એમાં કોઈક દેવલોકમાં જશે, એમાં કોઈક થોડા અત્યારે મારા જેવા કોઈક એવા હશે પાપીઓ તો થોડાક વળી ક્યાંક લાંબી યાત્રામાં જશે. એના વળી પાછો કોઈક યાદ દેરાવવા તમારામાંથી કોઈક આવશે તો કે સાહેબ તમે તો અહીંયા બેઠા હતા, તો કે ભાઈ હજી વાર છે, થોડુંક સમય આ ભોગવવાનું છે હજી, એમ કરીને વાતો નીકળશે. ભેગા થશે, બધું ઘણું બધું થશે. એમને કઈ શું થશે કે રેલવેની ટિકિટ ના મળી તો પ્લેનની લઈ લીધી, અને પ્લેનની ના મળી તો ચાર્ટર કરી લીધું. અહીંયા કઈ ચાર્ટર બાર્ટર થાય નહીં. અહીંયા તો બધું ક્રમબદ્ધ થાય. ચાર્ટર અહીંયા થતા નથી. મોક્ષે જવા માટે કોઈ ચાર્ટર પ્લેન થતા નથી, નથી તો વયા જાય ભાઈ. આ કાંઈ ભરોસો નહીં. અત્યારે આપજોપતિ ઘણા છે દુનિયામાં, કેટલા આપજોપતિ અહીં સિદ્ધલોકમાં ચાર્ટર કરીને વયા જાય. શું ભાઈ ચાર્ટર કરીને વયા જાય કે અત્યારે તો ઘણા અરબપતિ થઈ ગયા, પણ એ ત્યાં જવાતું નથી. વિશેષ કહીશું આપણે ત્રીજો પૂર્વ ભાવ જોઈશું કે હસ્તિનાપુરના સુપ્રતિષ્ઠ રાજાનો આપણે યાત્રા એમની આગળ વધારશું. અને એમની યાત્રા વર્ષે આગળ વધશે એટલે આપણી પણ યાત્રા થોડી મોક્ષ માર્ગમાં